જય માતાજી, જય સુરપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર સુલભમાં. તો મિત્રો તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી ગયા છીએ શુભ મંગળવારના દિવસે સુરાપુરા ધામ બોલાદ. તો મિત્રો આ સુરાપુરા ધામ બોલાદ વટામણ અને ધોલેરા હાઈવે ઉપર આવેલ, અને તમે ધોલેરાથી વટામણ જતા હો તો વિશેષ બોર્ડ મારેલો આવે છે, આવું તમે જોયું તે. ત્યાંથી આપણે 3 કિલોમીટર અંદર આવવાનું છે, જ્યાં સુરાપુરા ધામ બોલાદ દાદાના સાનિધ્ય આવેલું છે મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આપણે સુરાપુરા દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં દર સોમવારે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે. તો આપણે પણ મિત્રો દર સોમવારે અને મંગળવારે દાદાનો બ્લોગ આવે છે મિત્રો. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યારે આપણે સુરાપુરા દાદાના દર્શન કરીએ મિત્રો. તો મિત્રો સુરાપુરા દાદાના દર્શન કર્યા બાદ હવે આપણે અહીં શેડ તરફ જઈશું, જ્યાં પ્રસાદીની પણ વ્યવસ્થા છે અને અત્યારે લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે મિત્રો. તો આપણે પણ પ્રસાદી લઈશું મિત્રો. અને આ બાજુ તમે જોઈ શકો છો, અહીં પાણીનું પરબ અને મીઠા પાણીની વ્યવસ્થા દાદાના સાનિધ્યમાં કરવામાં આવી છે મિત્રો. સાથે જ અહીં દાનબા બાપુની પણ હાજરી છે. થોડી જ વારમાં દાનબા બાપુની જાહેર સભા પણ થશે મિત્રો. એની લોકો રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો એ દાદાના સાનિધ્યમાં આપ સૌ જાણો છો એવી જ રીતે દર સોમવારે અને મંગળવારે આવી જ રીતે લોકો મોટી સંખ્યામાં દાદાના દર્શને આવે છે. સાથે જ વ્યસન મુક્તિ અને દવાખાના માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે મિત્રો. સાથે જ અહીં દાદાના સાનિધ્ય તરફથી જાણવા મળે છે કે મિત્રો આજે વ્યસન મુક્તિનું અભિયાન ખૂબ જ મોટું ચાલે છે. અને મિત્રો અહીં 1.25 લાખથી પણ વધારે લોકો વ્યસન મુક્ત પણ બન્યા છે મિત્રો. તો સાથે જ તમે પણ કોઈ વ્યસન મુક્તિ કે દવાખાના માટે આવવા માંગતા હો તો દર સોમવારે સાંજે અને મંગળવારે જ આવવું મિત્રો. જેમ કે દાનબા બાપુની પણ સોમવારે સાંજે ને મંગળવારે આખો દિવસ હાજરી હોય છે. તો મિત્રો સુરાપુરા દાદાના દર્શન કર્યા બાદ આગળ આપણે સાંજે આરતીના પણ દર્શન કરશું મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ. જય દાદા, જય માતા.